આમાં એવું બતાવે છે કે એલાવ તમને કરે પછી જોઈન્ટ થઈ શકો. તમને આ કોઈ કર્યું હોય ને પૂછી લ્યો ને કદાચ. એ ત્યારે ટેસ્ટ કર્યો તો અમે થઈ જતો હતો ઓફિસે. બેસ્ટ મોટિવેશન. હવે આ બરાબર છે. આવી ગયો ને. હવે હું અહીંથી તમને પેલી લિંક હતી ને સ્ટ્રીમ યાર્ડની મેં તમને આપી હતી ને, અથવા તમે મને મોકલાવો. મને ઓલી જોઈન્ટ થવાની હોય ને ઇનવાઇટ ગેસ્ટ વાળી આ લિંક છે ને, હા કોપી ટુ એ મને મોકલવી પડે. હવે એ ઈમેલ ચાલુ છે તો બંધ કરી દીધો? બંધ કરી દીધો. તો વોટ્સઅપ વાળો બંધ છે? ઓન કરી દો ઈમેલ. હા તો એમાં મને મોકલો. જોઈ આમાં થાય છે કે મેં તમને મોકલાવી હતી લિંકમાં. એક મિનિટ નારિયા સાહેબ ઓલી મોકલાવી એની એ લિંક હોય તો વાંધો નહીં. તમે મને મોકલી પણ એ ટ્રાય કરો. એ આવે છે કે નહીં? હા તો હવે તમારે મને મોકલવી પડે જોડાવા માટે. અચ્છા ચાલો ઇન્વાઇટ કર્યું. તો હું ટ્રાય કરું છું, જો થઈ જાય તો બરાબર છે. એની લિંકમાં વોટ્સઅપ વાળું નથી ચાલુ ને? આ મેલ કરી દો ને તમે. જય ભારતી તમારે હજી તો પેલો ચાલુ કરવો પડશે. કન્ટિન્યુ ટુ જય ભારતી. હવે આવ્યું, આમાં આવ્યું એટલે ઈ તો સ્ક્રીન મેં કર્યું નથી લાગતું. હાલો આ તમારું મારું આમ એડ કરવાનું સ્ક્રીનમાં આવ્યું જોવો તો. હા એડ કરવાનું તમારું ને તમારું છે. ના ના બંધ. ના ના એક મિનિટ લિંક જ આપો મને. લિંક મોકલાવી ઈમેલમાં. લિંક ક્યાં કાઢવાની? એ લાવો કોપી કરેલી જ છે. કોપી કરેલી જ છે આ ઇનવાઇટ. હા ઇનવાઇટ માં. હા બરાબર. હા કોપી. હવે એ સીધું ત્યાં ઈમેલમાં કોપી જ કરવાની. આને આ ઈમેલ ચાલુ છે. આને બંધ કરી દે. ફોરવર્ડ કરો. ફોરવર્ડ ના રિપ્લાય કરો લિંક. આવી જાય. હા બરાબર. સેન્ડ કરો. આવી ગઈ તમારું. મતલબ અહીંયા વાયરમાં એડમાં કેમ કરંટ લાગશે? થઈ ગયો આપણે. થોડીક વાર છે પછી આપણે જઈ ગયા. પતી જાય ને હમણાં. ક્યાં જવું? મારી દીકરીના દીકરા છે. ભાણિયા છે. મામા મહિનો છે ને. એડમાં તું ને ભાઈ અટતો નહીં. લાઈટ કેક બંધ થઈ જાય, કરંટ ગયા હોય તો લોચા પડે. 10:30 થઈ ગયા આપણે. બરાબર. અહીં લઈ બે ખુરશી લઈ જાય બાજુમાં. હવે હમણાં આવશે મારે જોઈન્ટ ઓલું સ્ટ્રીમ યાર્ડ વાળો ઓપન કરી દો. કન્ટિન્યુ જય ભારતીમાં નહીં પણ ડિફરન્સ એકાઉન્ટમાં કરો. એક મિનિટ. ડિફરન્સ એકાઉન્ટ જય ભારતી. હા તમારે મેલની જરૂર છે? ના ના હવે નથી. ઓછી લોડ થાય. અઘરું તો છે. અઘરું તો છે. બધું કામ હોય.
હમ म्यूट करो તમે म्यूट કરી દો નહીં તમારો ધીમો કરી નાખો ઓકે ઓકે હવે આને મિનિટ કરો હવે મૂળ સવાલ મારે શું છે YouTube માં લિંક જે થવું એ થાય છે નકર તો કોઈ જોઈએ જ છે જે પણ જતું હા એ પેલી વિધિને કહો ને તો YouTube લિંક હલો 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 માઇક ટેસ્ટ હલો અવાજ આવે છે અવાજ આવે છે શું કહું નેટ નહીં પકડાતું હે નેટ નહીં પકડાતું તમારું ત્યાંથી કઈ બંધ નહીં કરતો તમારું નેટ નહીં પકડાતું બીજાનું નહીં
એ રોહિણી કેવું કંઈક છે નામ મને ખબર નથી. રોહિણી 1 2 3 એવું કહેતો રોહિણી એટલે આરો એચઆઈ એનઆઈ. એના પર ટ્રાય કરજે, આપણે સ્ટ્રીમિંગ આવે છે, લિંક થાય છે કે નથી આવતું? આવે છે? अभी क्या ही नहीं ત્યારે આવતું હતું કઈ? હા તો એ કરી દો ને, અને અહીંથી વોઇસ બરાબર આવે છે, સ્ટ્રીમિંગ થાય છે કે નહીં થાય? ઓકે, કઈ ને હવે સ્ટાર્ટ કરો જી. હાલો, અવાજ આવે છે બરાબર? લાઈવ થાય છે? અહીંયા બતાતું હતું. નહીં તો આને હું સ્ક્રીન ફૂલ કરી દઉં. ઇન્ટ્રોડક્શન પેલા આપી દઉં, એવું કરું ને? હા કરી ચાલો. મેં તો હવે કઈ બોલતો નહીં હો. લાઈટ બાણ બંધ કરી દે, ઓલું બાણ બંધ કરી દે. તું હોય બોલતો નહીં. કઈ બોલતો નહીં હો કાંઈ હવે. હા લાઈટ ચાલુ કરી દો. ચાલુ કરી દો. સીધું રાખ, બસ 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 રેડી રેડી રેડી, બસ પરફેક્ટ. સ્ટાર્ટ કરો જી. એટલે આમ સ્ક્રીન આવે છે, સ્ક્રીન જે છે આપણે આજના પ્રોગ્રામનો જે પોસ્ટર આવે છે, પોસ્ટર. હલો, પોસ્ટર દેખાય છે આજના પ્રોગ્રામનો? છે? સ્ટેટ લેવલ વર્ચ્યુઅલ સમર કેમ્પ નું આજનું સેશન થોડી વારમાં શરૂ થાય છે. હાલો, માઇક ચેક ટેસ્ટિંગ. સ્ટેટ લેવલ વર્ચ્યુઅલ સમર કેમ્પ organized by the Bharati Community Science Center Surat and Guj Coast Gandhinagar. Presentation on history and science of rockets and satellite technology. રોકેટનો ઇતિહાસ, રોકેટનું વિજ્ઞાન અને ઉપગ્રહ પ્રણાલીની સિસ્ટમ એ અંગે આજે આપણે વાતો કરવાની છે. એ અંગે કેટલીક સ્લાઇડ્સ પણ શેર કરવાની છે. તો આ કાર્યક્રમ માણી રહેલા સર્વે વિજ્ઞાન રસિકો, બાળ વૈજ્ઞાનિકો સૌનું સ્વાગત છે. આપ જાણો છો કે એક આખો સ્પેસ અંગેનો સિરીઝ કાર્યક્રમની ચાલે છે. દરરોજ 2 સેશન ચાલે છે. એમાં મોર્નિંગ સેશનમાં આજે આપણે હિસ્ટ્રી એન્ડ સાયન્સ ઓફ રોકેટ્સ
અને સેટેલાઇટ ટેકનોલોજી વિશે વાત કરવાની છે. તો મને લાગે છે કે બધે આ લાઈવ બરાબર જોઈ શકાય છે અને બરાબર સાંભળી શકાય છે. આપણા રિપોર્ટ્સ જો જે ભારતીય કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર કાકાડી સાહેબને મોકલશો તો કાર્યક્રમને આપણે આગળ વધાવતા પહેલા જે કંઈ જોવાનું હોય તો ચેક કરી લઈએ. હવે છે અવાજ ચાલુ રાખો ને કન્ટિન્યુઅસ વોઇસ નથી આવતો. તો મને લાગે છે કે આપણા આ કાર્યક્રમ વોઇસ બધા બરાબર જ લોકો માણી રહ્યા છે. વોઇસ ચેક કરો તો વોઇસ આમાં નથી આવતો યુટ્યુબ. Everybody is enjoying this program. વોઇસ આવે છે ને બરાબર? હાલો, જો કોઈ રિપોર્ટ આપશે તો આપણે કંઈક સુધારવાનું હોય તો સુધારી લઈએ, જેથી કાર્યક્રમ સરસ રીતે આપણે આગળ વધારી શકીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના સ્પેસ સાયન્સના વિઝનરી ગ્રેટ ઇન્ડિયન ડોક્ટર વિક્રમ સારાભાઈ આપણા અમદાવાદના એક ગુજરાતી વૈજ્ઞાનિક જેનું આપણે ગૌરવ થાય, જેમના કારણે ઇસરોની સ્થાપના થઈ અને ભારતની જે આકાશ વિજ્ઞાનની ટેકનોલોજી છે એમના એવા પ્રણેતા છે. એમને યાદ કરી લઈએ, એમને વંદન કરી લઈએ, પછી આપણે આગળ વધીએ આ કાર્યક્રમમાં. મિત્રો, સાયન્સ ઇન્ડિયન સાયન્સ ટેકનોલોજીની જે શરૂઆત છે એ બહુ અલગ અલગ વિજાતથી થઈ છે, અલગ પદ્ધતિથી થઈ છે. કેમ કે સમય એવો હતો કે જ્યારે કોઈ સુવિધા નહીં, એવી સ્થિતિમાં પણ ઇન્ડિયન સાયન્સની શરૂઆત થઈ છે. તમે આ જોઈ રહ્યા છો સ્લાઇડમાં અત્યારે કે 1963માં આ એક થુંબા ખાતે આવેલું ચર્ચમાં ઇન્ડિયન સાયન્સ ની પહેલી પ્રયોગશાળા હતી, અથવા રોકેટનો અખતરા કરવાનો પહેલો પ્રયોગ 1963માં હતો, કે જ્યાં જવા માટેનો રસ્તો પણ નહોતો, બીજી કોઈ સુવિધાઓ પણ નથી. એવી સ્થિતિમાં અહીંયા આગળ આવીને આપણે શરૂઆત થઈ હતી. ત્યાં જવા માટે તમે જોઈ શકો છો કે માત્ર સાયકલ પર રોકેટના પાર્ટ્સ લઈ જઈ અને એક આખા પ્રયોગો કર્યા. 1981 ની જ વાત છે, બહુ લાંબો સમય પણ નથી. 70ના દાયકામાં આ પરિસ્થિતિ હતી કે સાયકલ લઈને
બાંબુને સળગાવવામાં આવતા હતા, એને કારણે ધડાકા બડાકા થાય અને એક મજા આવે, જેમ દિવાળીમાં આપણે ફટાકડા ફોડીને મજા કરીએ એવી રીતે. એવી સ્થિતિમાં એક પ્રયોગ એવો થયો કે એ લાકડાના સળગતા બાંબુમાંથી એક બાંબુ છે ને એ સળગતો સળગતો દૂર ભાગ્યો આમ, અને પછી એમાંથી એક રોકેટની દિશા મળી ચાઇનામાં. હવે કોઈ 1232નો સમયગાળો છે, ત્યારે આ ચાઇનામાં પહેલા શોધ થઈ. શરૂઆતમાં રોકેટમાં શું હતું કે હથિયારમાં જેમ તલવાર ને ભાલા વપરાય એમ રોકેટ હથિયારમાં એક નવી ટેકનોલોજી આવી. ચાઇના, કોરિયા, ઇન્ડિયા, યુરોપ બધામાં 1380માં પહેલી વખત એવું થયું કે યુદ્ધમાં પણ આ રોકેટનો ઉપયોગ થયો. 1451માં કોરિયામાં પણ યુદ્ધમાં સાધન તરીકે રોકેટનો ઉપયોગ થયો. એટલે એક લડવાના સાધન તરીકે રોકેટનો ઉપયોગ થયો. વોઇસનો પ્રોબ્લેમ આવે છે એટલે વોઇસનો પ્રોબ્લેમ આવે છે કોઈ જગ્યાએ વોઇસ નો પ્રોબ્લેમ આવે છે એટલે આપણે ચેક કરી રહ્યા છે. આપણે પ્રોગ્રામ તરત રિઝ્યુમ થશે. ભાઈ તો ચાલુ જ છે પણ. ત્યાં એક જણનો મેસેજ આવ્યો. હલો રોહિત, હવે જરા ચેક કરજો. વોઇસની એક ખામી ખબર પડી. હલો વોઇસ હવે આવે છે બરાબર, ચેક કરી લેજો અને આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. હલો 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 અવાજ આવે છે બરાબર, જુઓ તો. હલો 1 2 3. ભારતમાં રોકેટની જે શરૂઆત છે એ આપણા એક મહારાજા ટીપુ સુલતાનને થઈ. મૈસૂરનો કિંગ ઓફ મૈસૂર. 1782નો આ ગાળો હતો. 1782 થી 1799ના ગાળા દરમિયાન ટીપુ સુલતાને પહેલી વખત રોકેટના પ્રયોગો કર્યા. લોખંડની જે કેસ હોય એમાં લોખંડના પાઇપમાં રોકેટમાં દારૂ ને બધા અલગ અલગ કેમિકલ ભરીને પ્રયોગ કર્યા અને હથિયાર તરીકે ટીપુ સુલતાને પ્રથમ વખત રોકેટનો ઉપયોગ હથિયાર તરીકે કરેલો હતો. એને કારણે અંગ્રેજોમાં પણ એ જોવા મળ્યું. ડાયરેક્ટ જ બોલો, જરૂર નહીં. ડાયરેક્ટ. હલો. બોલો બોલો બોલો, એમાંથી પ્રેઝન્ટ કરજો. અને મીટ કરી દો. આને મ્યુટ કરી દો. હા હવે બોલો. હલો. ઓકે ચાલો. હા હજી કેમ અવાજ આવે છે? એમાં છે. એ પ્રોબ્લેમ રહે બંને સાથે છે ને. હું અહીંયા રાખું. હવે જુઓ. હલો. હવે જુઓ અવાજ આવે છે? હવે આમાં તો આવે છે. રેડી છે? હા. તો The the use of rockets in in wars. wars. તમે જોઈ રહ્યા છો કે ટીપુ સુલતાને યુદ્ધમાં રોકેટનો ઉપયોગ કરેલો અને અંગ્રેજોને કારણે શું થયું કે આ એક બીજી સ્લાઇડ તમને બતાવું છે, એમાં તમે જુઓ
કે અંગ્રેજો પણ એનાથી ડરી ગયા ને એને નવી ટેકનોલોજી અંગ્રેજોએ પણ ટીપુ સુલતાન પાસેથી લીધેલી, એ એક જાણવા જેવી એક નવી હકીકત છે. પછીની સ્લાઇડમાં તમે જુઓ તો રોબર્ટ એચ ગોડર્ડ, જેણે પ્રથમ લિક્વિડ રોકેટની શરૂઆત કરી, જેની એ માત્ર 2.5 સેકન્ડ જ ઉડેલી હતી. પહેલું રોકેટ જે લિક્વિડ રોકેટ છે 41 ફીટ ઊંચે જઈ અને 184 ફૂટ દૂર જઈને પડી ગયેલું. 1930 થી 1941 દરમિયાન એણે ઘણા બધા રોકેટ્સ બનાવ્યા અને પહેલી જે રોકેટની શરૂઆત કોઈ કરી હોય તો 1926માં અમેરિકાના પ્રોફેસર રોબર્ટ એચ લિક્વિડે પ્રથમ રોકેટનું આ વિજ્ઞાન બનાવ્યું. અને ત્યાર પછી ખરેખર ધ ફાધર ઓફ રોકેટ સાયન્સ કોઈને કેવું હોય, ધ ગ્રેટ રોકેટ સાયન્ટિસ્ટ છે કોન્સ્ટેન્સિયોવ્સ્કી, રશિયન છે. 1857 થી 1935 દરમિયાન આ વૈજ્ઞાનિકે આખી રેકોર્ડ ટેકનોલોજી શું છે એની ડિટેલ માહિતી આપી. તો આ એક બેકગ્રાઉન્ડ છે કે રોકેટ્સ કેવી રીતે ધીમે ધીમે અસ્તિત્વમાં આવે એની વાત છે. હવે મારે તમને વાત કરવી છે યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટીની, કે આ બધા રોકેટ્સ અવકાશમાં કેવી રીતે કામ કરે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો અને ત્યાર પછી એના ન્યૂટનના નિયમો, સ્પીડના અને ગ્રેવિટેશન, આ બધી અસરોના આધારે આખી રોકેટ ટેકનોલોજી એ સિદ્ધાંતોના આધારે કામ કરે છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે જાણીએ છીએ કે બે પદાર્થો વચ્ચે જે આકર્ષણ હોય છે એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ રીતે કોઈ પણ બે પદાર્થ એકબીજાને આકર્ષે છે અને એના આધારે રોકેટના નિયમ પણ તૈયાર થયા. એમાં જે થર્ડ લો છે, આમ તો ત્રણ નિયમ રોકેટના સિદ્ધાંતમાં કામ લાગે છે, પણ રોકેટનું લોન્ચિંગ જે છે મેઇન વાત એ થર્ડ લો ઓફ રોકેટ ન્યૂટનથી જાણીતો છે. તો એ શું છે કે ફોર એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, એટલે કોઈ પણ ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. અહીં તમે જોઈ શકો કે જ્યારે પણ રોકેટને સળગાવવામાં આવે ત્યારે ધુમાડો અહીંથી નીકળે છે અને રોકેટની દિશા ઉપર તરફ જાય છે, એટલે બે એકબીજાની વિરુદ્ધ હોય છે અને સરખી દિશામાં જેટલો ફોર્સ ધુમાડાથી બહાર આવે એટલા જ ફોર્સથી રોકેટ અપ જાય છે. આ રીતે આપણે રોકેટનો સિદ્ધાંત સમજી શકીએ. લિક્વિડ રોકેટ અને સોલિડ રોકેટ બે પ્રકારના મેઇન રોકેટ હોય છે અને એ બંને રોકેટની રચના તમે થોડો ફરક પડે છે. લિક્વિડ રોકેટમાં શું હોય છે કે પેટ્રોલ ફ્યુઅલની ટાંકી આવે છે, ઓક્સિડાઇઝર આવે છે અને પમ્પિંગ હોય છે અને ચેમ્બરમાં આવી રીતે ઓક્સિડાઇઝર શું કામ કરે કે ફ્યુઅલને બાળવામાં, સળગાવવામાં ઝડપ કામ કરે છે. પ્રવાહી હાઇડ્રોજન, પ્રવાહી ઓક્સિજન એ મેન એના લિક્વિડ બળતણ હોય છે, પણ એ બળતણ ઝડપથી સળગે એટલા માટે એમાં ઓક્સિડાઇઝર ઉદ્દીપક તરીકે વપરાય છે અને આ ચેમ્બરમાં એ બધાનું દહન થાય છે. દહન થતાં એની ગેસ અને આગ બહાર નીકળે એટલા ઝડપથી રોકેટ ઉપર જાય છે. તો આ સિદ્ધાંતથી રોકેટ ઉપર જાય છે. સોલિડ રોકેટ એન્જિનમાં શું હોય કે એમાં પ્રવાહી ન હોય એટલે ટાંકીને મોટર એવું કંઈ ના આવે, સીધો એક આ સિલિન્ડર આવે અને એમાં બધા કેમિકલ્સ જે આવતા હોય આખા ધાતુ બધા એ બધા ભરી દેવામાં આવે અને એને સળગાવવામાં આવે તો ચેમ્બરમાં આ રીતે સળગે અને રોકેટને લિફ્ટ આપે. ભારતના ઘણા બધા અલગ અલગ પ્રકારના રોકેટ છે. SLV છે, PSLV છે, GSLV છે. ધ્રુવ પર જે કોઈ ઉપગ્રહ છોડવું હોય તો પોલર સેટેલાઇટ આવે, વિષુવવૃત્ત પર હોય તો GSLV આવે. એમ ઇન્ડિયન રોકેટ ટેકનોલોજી છે એ પણ દુનિયામાં એટલે લેટેસ્ટ ગણાય એ પ્રકારની ટેકનોલોજી આપણા ભારતમાં અત્યારે અસ્તિત્વમાં છે. દરેક રોકેટની હાઇટ પણ અલગ અલગ આવશે, વજન પણ અલગ અલગ આવે. 22 મીટરથી માંડીને લગભગ 43 મીટર જેટલી અલગ અલગ ઊંચાઈ હોય છે અને 40 કિલોથી માંડીને 4000 કિલો કે એનાથી પણ વધારે વજનના આવા સેટેલાઇટ રોકેટ્સ આપણા હોય છે. તો આ બધી વાત હતી રોકેટની અને રોકેટના ઇતિહાસની. હવે મારે તમને વાત કરવી છે સેટેલાઇટની. ચાલે છે ને બરાબર? આર્ટિફિશિયલ સેટેલાઇટ. તો આર્ટિફિશિયલ સેટેલાઇટ કોને કહેવાય અથવા સેટેલાઇટ એટલે શું? પહેલી વાત એ છે
તો અવકાશમાં પૃથ્વીની આજુબાજુ જ ફરતા પદાર્થો અથવા કોઈ પણ અવકાશ પદાર્થની આજુબાજુ જ ફરતા પદાર્થોને કુદરતી અથવા કૃત્રિમ સેટેલાઇટ કહી શકાય. ચંદ્ર જે આપણા બધા છે અલગ અલગ મૂન્સ, એ બધા કુદરતી સેટેલાઇટ છે. પણ માણસે જે છોડેલો હોય અવકાશમાં કોઈ ઉપગ્રહ, તો એને આપણે કૃત્રિમ સેટેલાઇટ કહેવાય છે. સેટેલાઇટ ને ગુજરાતીમાં આપણે ઉપગ્રહ કહીએ છીએ. ગ્રહની આજુબાજુ ફરે તેને ઉપગ્રહ કહેવાય, એમ સીધી વાત કહેવાય. અથવા એમ કહેવાય કે માણસે કોઈ સહેતુક રીતે પૃથ્વીની કક્ષામાં અથવા અન્ય ગ્રહોની કક્ષામાં કોઈ પદાર્થ મૂકવામાં આવે એને આપણે સેટેલાઇટ કહી શકીએ છીએ. તો આ સેટેલાઇટ અંગેની એક સામાન્ય વ્યાખ્યા છે. સેટેલાઇટ તમે અલગ અલગ રચનામાં જુઓ તો બધા સેટેલાઇટમાં બે વસ્તુ બહુ કોમન હોય છે. કઈ તે એન્ટેના અને પાવર સપ્લાય, એ તો બેન જોઈએ જ. બાકીની રચના સેટેલાઇટનો કયા પ્રકારનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે એના આધારે એની રચના નક્કી થતી હોય છે. એના અલગ અલગ આકાર અને શેપ પણ તમે જુઓ. કેટલાક સેટેલાઇટ આવા બોક્સ જેવા હોય છે, કેટલાક પાઇપ જેવા હોય છે, કેટલાક આવા સિલિન્ડર આકારના હોય છે. એમ જેવો જેનો ઉપયોગ, જેવી જરૂરિયાત, તે પ્રમાણે સેટેલાઇટના અલગ અલગ ઉપયોગો હોય છે. સેટેલાઇટનો પણ ઇતિહાસ જોઈએ આપણે તો 4 ઓક્ટોબર 1957ના રોજ રશિયાએ પહેલો સ્પુટનિક નામનો એક ઉપગ્રહ છોડ્યો. આ સ્પુટનિક ઉપગ્રહથી આખા સેટેલાઇટ ટેકનોલોજીની શરૂઆત થઈ. આ માત્ર 1.5 ઇંચનો જ હતો ગોળો, અને એક અદ્ભુત રીતે આ સેટેલાઇટ દ્વારા આપણે આગળ રશિયામાં સેટેલાઇટથી શરૂઆત થઈ. રશિયા અને અમેરિકા વચ્ચે જબરજસ્ત હરીફાઈ ચાલતી હતી સ્પેસ સાયન્સની. એટલે તરત જ 31 જાન્યુઆરી 1958માં થોડાક જ મહિનામાં, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ત્રીજે જ મહિને અમેરિકાએ ધડાકો કર્યો. એક્સપ્લોરર 1 નામનો ઉપગ્રહ, અમેરિકાનો પહેલો અને દુનિયાનો બીજો ઉપગ્રહ એક્સપ્લોરર નામનો ઉપગ્રહ મૂકવામાં આવ્યો. ભારતની જો વાત કરીએ આપણે, ભારતના સેટેલાઇટની, તો ભારતે આર્યભટ્ટ નામનો સેટેલાઇટ મૂક્યો. આ રોકેટ આપણું રશિયન રોકેટ કોસ્મોસ દ્વારા એને લોન્ચિંગ કરવામાં આવ્યો હતો. 6 મહિના સુધીનું પ્લાન હતું, પણ 5 વર્ષ ને 11 મહિના સુધી એક્ટિવ રહ્યો હતો પહેલો જ ઉપગ્રહ. અને એ 19 એપ્રિલ 1975ના રોજ આર્યભટ્ટ નામનો આપણો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. આર્યભટ્ટ ઉપગ્રહની ડિઝાઇનની વિશેષતા એ હતી કે એમાં 26 અલગ અલગ ફ્લાઇટ હતી, પોલી એડ્રોન પ્રકારની, અને 1.4 મીટર ની લગભગ એની હાઇટ હતી, ડાયામીટર્સ. દરેક જે પાર્ટ્સ છે એ ફેસ એને એમાં સોલર પેનલ લગાવી હતી, જેથી સોલરથી પોતાની એનર્જી મળી શકે. આ એક વિશેષતા હતી. મિત્રો, આજે તમે જુઓ અવકાશમાં તો એક આખો સેટેલાઇટનો જમેલો ચારે બાજુ છે. પૃથ્વીની ચારે બાજુ સેટેલાઇટ એટલા બધા લગાવવામાં આવે છે. લગભગ 800થી પણ વધારે સેટેલાઇટ છોડવામાં આવ્યા છે. એમાંથી મોટાભાગના અત્યારે વર્કિંગ કરે છે, કેટલોક ભંગાર પણ છે. આપણે એમ થાય કે વર્કિંગ ન કરતા હોય ત્યારે શું થાય, એવો પ્રશ્ન કોઈ વિદ્યાર્થીઓને, મિત્રોને થાય, તો ત્યારે એને ત્યાં રહેવા દેવામાં આવે, ત્યાં પાછો પણ લાવવામાં આવે છે. અને અથવા એક એવી કક્ષા બનાવી છે, ભંગારની કક્ષા, એમાં એને શિફ્ટ કરી દેવામાં આવે છે. આ 3 રીતે ભંગારનો નિકાલ કરવામાં આવે છે. પણ અત્યારે જેટલા ઉપગ્રહ છે એના કરતાં થોડાક ઓછા ભંગાર પણ ઘણો બધો છે અવકાશમાં. અને આ રીતે સેટેલાઇટથી આખી પૃથ્વીને આમ ઘેરી લીધી છે એમ કહી શકાય. એટલા બધા સેટેલાઇટ આ પૃથ્વીની આજુબાજુ છે. સેટેલાઇટની જે ટેકનોલોજી છે એની આપણે વાત કરીએ તો એમાં એક તો જીઓ સેટેલાઇટ આવે. જીઓ એટલે પૃથ્વીની વિષુવવૃત્તની આજુબાજુ ફરતો અને 35,786 કિલોમીટર દૂર રહી અને પૃથ્વીની આજુબાજુ ફરતો સેટેલાઇટ હોય એને આપણે જીઓ સેટેલાઇટ કહેવામાં આવે છે. આ જીઓ સેટેલાઇટની ખાસિયત એ છે કે પૃથ્વી જેમ 24 કલાકમાં એક પોતાની ધરીની આજુબાજુ ફરે છે, એમ જીઓ સેટેલાઇટ પણ 24 કલાકમાં એક એનો પૃથ્વીની આજુબાજુ ચક્ર મારે છે. એટલે જે જગ્યાએ જીઓ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો તે જગ્યાએ તમને સ્થિર જ લાગે. ધારો કે સુરતની ઉપર તમે એક સેટેલાઇટ છે
તો સુરતની ઉપર હોય તો એ સુરતની ઉપર જ રહે ગમે ત્યારે, એ બદલે નહીં એની જગ્યા, એનું સ્થાન ન બદલે. પણ પૃથ્વી ફરતી જાય એમ એ પોતે પણ એની હાથે હાથે ફરતો જાય. 24 કલાકમાં જેમ એક આખી કક્ષા એની પણ પૂરી થઈ જાય અને પૃથ્વી પણ 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે, એવી રીતે. એટલે એને ભૂ સ્થિર જીઓ સ્ટેશનરી એવું નામ આવ્યું છે. બીજી અલગ અલગ પ્રકારની પણ પ્રણાલી છે સેટેલાઇટની. એક ધ્રુવની ઉપરની કક્ષામાં જે ફરતા હોય એવા બધા સેટેલાઇટને પોલર સેટેલાઇટ કહેવામાં આવે છે. પોલર સેટેલાઇટ. અગાઉ મેં વાત કરી એમ કે જે વિષુવવૃત્તની આજુબાજુ ફરતા હોય સ્થિર, એને જીઓ સેટેલાઇટ કહેવાય. પણ વચ્ચેના ભાગમાં કેટલાક લો ઓર્બિટ સેટેલાઇટ હોય છે જેની કક્ષા ઓછી નાની હોય છે અને એ ફરતા હોય છે. આમ 3 પ્રકારના મુખ્ય જેની કક્ષાઓ છે, ઓર્બિટ છે. હવે આપણે જોઈએ આખી વાત, તો એક એની અપજી જોઈએ તો લો કક્ષાની જે ઓર્બિટ છે એ લગભગ 0 થી 2000 કિલોમીટર સુધીની કક્ષામાં ફરતા હોય કોઈ ઓર્બિટ, તો એને આપણે લો ઓર્બિટ સેટેલાઇટ કહેવામાં આવે છે. અને એનાથી થોડા વધારે 2000 કિલોમીટર સુધી હોય તો મીડિયમ અર્થ ઓર્બિટ એવું એને કહેવામાં આવે છે, મીડિયમ અર્થ. પણ કેટલાક એવા સેટેલાઇટ છે કે જે એટલે બધા દૂર જાય છે, 50,000 કિલોમીટરની આસપાસ પહોંચે છે અને 500 કિલોમીટર નજીક છે, એટલે એની બહુ લાંબી અતિ દીર્ઘ વૃત્તીય ઓર્બિટની કક્ષા થાય છે. એટલે 3 પ્રકારના તમે જોઈએ કે એક તો લો અર્થ ઓર્બિટ 2000 કિલોમીટરથી નીચે, એનાથી થોડાક ઊંચે હોય 8000 કિલોમીટરની અંદર તો મીડિયમ અર્થ ઓર્બિટ, અને 50,000 કિલોમીટર સુધી પહોંચી જતા હોય તો હાઈ અર્થ ઓર્બિટ. આમ ઓર્બિટની રીતે 3 પ્રકારના ઓર્બિટ આપણામાં જોઈ શકીએ છીએ. બહુ સરસ એક વાત મારે તમને કહેવાની એ છે કે સેટેલાઇટ આકાશમાં ફરે છે તો પડી કેમ નથી જતા, કેવી રીતે અવકાશમાં લટકી રહે છે, એના માટેની એક સરસ મજાની આ ન્યૂટન્સ કેનન બોલથી સરસ રીતે એ વાત આપણે સમજાવવામાં આવી છે. તો એ આપણે જોઈએ. તમે જોઈ રહ્યા છો કે સેટેલાઇટ લોન્ચિંગ કરતી વખતે ગુરુત્વાકર્ષણને કારણે એ તમે કેટલા સ્પીડથી એને અવકાશમાં થ્રો કરો છો, કેટલી સ્પીડથી, એના આધારે એનું લોન્ચિંગ નક્કી થતું હોય છે. જો એની સ્પીડ છે એ 7000 મીટર, 0 થી 7000 મીટર હોય તો એ પડી જાય. તમે અહીંયા જો પોઝિશન જુઓ છો કે એ અને બી, એ અને બીમાં શું થાય કે તમે જે લોન્ચ કરો છો સેટેલાઇટ કે કોઈ પણ પદાર્થ, એની સ્પીડ 1 સેકન્ડમાં 7000 મીટર છે અથવા 7 કિલોમીટર છે. તો 1 સેકન્ડમાં 7000 મીટરની સ્પીડ હોય તો એ લોન્ચ થાય નહીં પણ લોચો થાય, પડી જાય. આ એ ને બી થાય એવું થાય. પણ જો એની સ્પીડને તમે 7300 મીટર પર સેકન્ડ કરવામાં આવે, થોડીક વધારવામાં આવે, તો એ ફરતું આ સી જે પોઝિશન છે એમ પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરવા માંડે. ચંદ્રની વાત કરીએ તો ચંદ્રમાં જે રીતે થાય છે એ જ આ વાત છે. ચંદ્ર અત્યારે આપણી આજુબાજુ ફરે છે, એની સ્પીડ છે લગભગ આટલી જ છે, 7300 મીટર પર સેકન્ડ. એટલી સ્પીડથી વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આજુબાજુ ફરે. પણ હજી કોઈ સ્પીડ વધારે તો શું થાય, 7300થી 10,000 સુધીની સ્પીડ કરી નાખે શું થાય, તો એ આજુબાજુ ફરવાને ગોળ ફરવાને બદલે, એની કક્ષા વર્તુળાકાર થવાને બદલે એ લંબ વર્તુળાકાર ઈંડા આકારની કક્ષા થઈ જાય અને એ રીતે એ ઓર્બિટ કરે. હવે કોઈ એમ કે ભાઈ મારે 10,000થી પણ વધારે સ્પીડ કરવી છે મીટર પર સેકન્ડ, સેકન્ડમાં 10,000 મીટરથી પણ વધારે સ્પીડ કરવી છે, તો શું થાય, તો એ પદાર્થ પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર પણ ન પૃથ્વી પર પડે પણ નહીં, આજુબાજુ વર્તુળાકાર પણ ન ફરે, લંબ વર્તુળાકાર પણ ન ફરે, પણ અતિ લંબ વર્તુળાકાર થઈ અને પૃથ્વીને એક્સેપ્ટ કરી દે, પૃથ્વીને છોડી દે અને બીજી કોઈ કક્ષા મૂનની કે એટલે બીજી કોઈ હોય કક્ષાઓ એમાં એ જતું રહે. એટલે પૃથ્વીમાંથી બહાર જો લઈ જવું હોય, આપણે ચંદ્ર પર જવું હોય, મંગળ પર જવું હોય કે અવકાશમાં બીજે ક્યાંય જવું હોય, પૃથ્વીથી એક્સેપ્ટ કરવું હોય તો તમે ઈ પોઝિશનથી આગળ સ્પીડ તમારી હોય તો યુ કેન એક્સેપ્ટ ધી અર્થ, પૃથ્વીને તમે બહાર જઈ શકો છો.
આ એક બહુ અગત્યનો આખો મુદ્દો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય છે લેક્ચર દરમિયાન કે સાહેબ આ આકાશમાંથી બધું ફરે છે તો પડી કેમ નથી જતું, તો પડી કેમ નથી જતું, ફરે છે કેમ, અને કોણ કેટલી સ્પીડથી ફરે છે, અથવા પૃથ્વીને કેવી રીતે બહાર જઈ શકાય, એ બધી જ વાત ન્યૂટન્સના આ કેનન બોલ દ્વારા બહુ સરળતાથી સમજી શકાય છે. જો તમને આગળ એક વાત કહું, આ સ્લાઇડમાં તમે જુઓ તો કોઈ પણ પદાર્થને ઉપગ્રહને કે બહાર લોન્ચ કરવો હોય તો પહેલાં પૃથ્વીની આજુબાજુ એક નાનું વર્તુળ કરે, પછી એ લંબ વર્તુળાકાર થાય, સ્પીડ વધે, પછી પાછી સ્પીડ વધે તો વધુ અતિ દીર્ઘ થઈ જાય, અને પાછી સ્પીડ વધે તો એને જે જગ્યાએ જે કક્ષામાં આપણે મૂકવું હોય એ કક્ષા સુધી આપણે એને લઈ જવામાં આવે છે. પૃથ્વી પરથી સીધું આમ બહાર ન જવાય, પૃથ્વી પરથી તમારે સીધું બહાર જવું જ પણ પૃથ્વીની આજુબાજુ ફરવું પડે. મંગળયાન આપણે મોકલ્યું તો ઘણા બધા આટા પૃથ્વીની આજુબાજુ મારીને પછી મંગળ પર આપણું યાન ગયું હતું, અને મંગળ પર ગયા પછી પણ સીધું મંગળ પર ન ઉતરી શકાય, મંગળની આજુબાજુ આટા મારતા મારતા આમ ફરવું પડે. એટલે તમે પૃથ્વીને એક્સેપ્ટ કરો કે જોઈન્ટ કરો તો એ રીતે એમાં હોય છે. આપણે બીજા સેટેલાઇટ પણ જોઈએ કે આ હબલ ટેલિસ્કોપ એ એક સેટેલાઇટ જ છે મોટા મોટો, અને એને આખી દુનિયામાં એટલા બધા નવા નવા બ્રહ્માંડની વાતો, ગેલેક્સીઓના ફોટોગ્રાફ્સ, અને આખા બ્રહ્માંડની કેટલી બધી વિગતો, સોલર સેટેલાઇટ, સોલર જે ફેમિલી છે આપણું સૂર્યમંડળ, એની બધી માહિતી, અદ્ભુત માહિતી હબલ ટેલિસ્કોપે આપણને મોકલી છે. આપ જો જાણતા હશો તો અત્યારે એક બીજો સેટેલાઇટ જે કહેવાય, લગભગ 16 જેટલા દેશના લોકો ભેગા થઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે અવકાશમાં અત્યારે ફરે છે, એ લગભગ 350 થી 400 કિલોમીટરની આજુબાજુ રોજ આપણી આજુબાજુ આકાશમાં ફરે છે, પ્રદક્ષિણા કરે છે, અને તે લગભગ 1.5 કલાકમાં એક ચક્કર લગાવે છે. તો આ એક અત્યારે હાલમાં આપણો સૌથી મોટામાં મોટો સેટેલાઇટ કહી શકાય, કારણ કે એનું વજન જ છે ને 4,50,000 કિલોમીટર છે, 72 મીટર લાંબો છે, 108 મીટર એની હાઇટ પહોળાઈ છે, અને 66 ફૂટ જેટલી ઊંચાઈ છે. એ પણ સેકન્ડના 7,066 મીટરની ઝડપે ફરે છે, 7,066 અથવા 7.66 કિલોમીટરની ઝડપે પૃથ્વીની આજુબાજુ ત્યાં ફરે છે, અને એની એવરેજ ડિસ્ટન્સ પૃથ્વીથી 431 કિલોમીટર, એટલે બહુ નજીક જ કહેવાય એ છે. અને નવેમ્બર 20, 1998ના રોજ છોડવામાં આવ્યો હતો, અને અત્યારે હાલમાં એ કાર્ય કરે છે. એ મોટા મોટો સેટેલાઇટ છે. કોઈને વળી એમ થાય કે આ કેટલા બધા સેટેલાઇટ છે, તો એપ્રિલ 2020 સુધીનો જ આપણો આંકડો જોઈએ તો અમેરિકાના સૌથી વધારે 1308 સેટેલાઇટ છે, ચાઇનાના 356 છે, બીજા મલ્ટીનેશનલના કેટલાક 177 જેટલા છે, રશિયાના 167 છે, યુનાઇટેડ કિંગડમના 130 જેટલા છે, જાપાનના 78 જેટલા છે, અને ઇન્ડિયાના 58 છે, કેનેડાના 39 છે. આમ દરેક દેશના અલગ અલગ છે, પણ દુનિયાના દરેક દેશોએ હજી સેટેલાઇટ ટેકનોલોજીથી પહોંચ્યા નથી, પણ સૌથી અત્યારે શ્રેષ્ઠ કામ સેટેલાઇટ ટેકનોલોજીમાં થતું હોય તો અમેરિકા, ચાઇના, રશિયા, યુરોપ, જાપાન, અને આપણો દેશ ઇન્ડિયા અને કેનેડા, આટલા દેશો એવા છે કે જેણે ખૂબ સરસ અત્યારે કામ સેટેલાઇટ ટેકનોલોજીમાં કરેલું છે. દરેક સેટેલાઇટના ઉપયોગ અલગ અલગ હોય છે. અત્યારે જે સેટેલાઇટ આખી દુનિયાના બધા ફરે છે એમાંથી 1440 જેટલા સેટેલાઇટ છે કે જે કોમર્શિયલ ઉપયોગ માટે, ધંધાકીય ઉપયોગ માટે થાય છે, એક અલગ અલગ કંપનીઓના છે. સિવિલ યુઝ માટે 133 જેટલા છે, મિલિટરી સંરક્ષણ માટે 339 જેટલા છે, મનોરંજન અને બીજા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો એના માટે 318 જેટલા છે, અને ગવર્મેન્ટના 436 જેટલા સેટેલાઇટ અત્યારે હાલમાં બ્રહ્માંડમાં ફરી રહ્યા છે, અને આપણી આ સરસ મજાની સેવા કરી રહ્યા છે. સેટેલાઇટના દરેકના અલગ અલગ ઉપયોગ હોય છે. કેટલાક સેટેલાઇટ રિમોટ સેન્સિંગ કહેવાય છે, એ દૂરથી આપણને ડિટેલ આપે. હમણાં જ આપણે જે વાવાઝોડાની અસરમાંથી બહાર આવ્યા, તે વાવાઝોડું કેવી રીતે ક્યાં ક્યાં પહોંચશે, એની કેટલી અસર હશે, એ બધી જ વિગતો આપણને સેટેલાઇટ દ્વારા માહિતી મળેલી છે. સેટેલાઇટ શું કરે છે કે આવી રીતે પૃથ્વી પરની સૂર્યને કારણે પૃથ્વી પર જે કંઈ પરિવર્તનો આવે છે વાતાવરણમાં,
અથવા સૂર્યની ગરમી, એના ઇન્ફ્રારેડ કિરણો, વાતાવરણમાં ફેરફાર, હવામાનની બધી પરિસ્થિતિઓ, એ બધાની ડિટેલ આ સેટેલાઇટ મેળવે છે અને આપણે એનું એનાલિસિસ કરી અને આપણને ડિટેલ મોકલે છે. એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે હવામાનમાં કેટલા ફેરફાર થશે, ક્યાં તાપમાનમાં કેટલો ફેરફાર થશે, હવાની ગતિ, પવનની દિશા, વરસાદ, ભેજ, તાપમાન, આ બધી ડિટેલ આપણને આવા રિમોટ સેન્સિંગ દ્વારા મળે છે. મિત્રો, તમને કોઈ એવું પૂછે કે તમે ક્યારેય કોઈ સેટેલાઇટનો ઉપયોગ કર્યો છે ખરો, તો તમે શું કહો? તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે તમે સેટેલાઇટનો ઉપયોગ કર્યો છે, તો ઘણા વિદ્યાર્થીઓ ના પાડે. પણ એમને કહેવું પડે કે મિત્રો, જ્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, ટીવીની ચેનલો જુઓ છો, ત્યારે તમે એ સમજો કે તમે બધા સેટેલાઇટનો ઉપયોગ કરો છો. હમણાં ઓનલાઈન સ્ટડીમાં પણ આપણે ઘણા બધા મિત્રોએ ખૂબ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા અને આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે પણ આપણે ઇનડાયરેક્ટલી કોઈને કોઈ સેટેલાઇટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એટલે સેટેલાઇટ આપણા જીવનના દરેક કાર્ય સાથે પણ અત્યારે જોડાઈ ગયેલા છે. એટલે સેટેલાઇટ વિશે જાણવું એ આપણા માટે બહુ મહત્ત્વની બાબત છે. આ તમને જે બતાવું છું, એક મંગળયાન જે ભારતે મોકલેલું, એ પણ એક પ્રકારનો એક યાન જે છે, ટેકનોલોજીનો એક આખો ઉપયોગ થયો હતો. ટાઈમ કેવું છે, ચાલુ છે ને? તો આવા સેટેલાઇટ તમે જાતે પણ બનાવી શકો તો, જો તમને શોખ હોય તો. ધારો કે મારી સ્કૂલના વિદ્યાર્થીઓ, જ્યારે વિજ્ઞાન શિક્ષક હતો ત્યારે રિટાયર્ડ છું, પણ વિદ્યાર્થીઓએ જ આવું સરસ મંગળયાન બનાવીને અલગ અલગ વિદ્યાર્થી બનાવ્યું. તો તમે આમાં રસ ધરાવો ટેકનોલોજીમાં, કારણ કે ભારતીય રોકેટ જે છે ને, GSLV Mark II, એને બાહુબલી એવું નામ આપ્યું. અને મંગળ પર મૂન મિશન જે હમણાં ગયું, ચંદ્ર પર જે આપણું યાન ગયું હતું, એના 3 ભાગ હતા. એનું કુલ વજન 3880 કિલો હતું અને રોકેટનું જ વજન ખાલી 6,40,000 કિલો હતું. આવા બાહુબલી પ્રકારના રોકેટો પણ ભારતમાં બનેલા છે. એટલે આ રોકેટ ટેકનોલોજી વિશે આપ સૌએ જાણવું જોઈએ, સેટેલાઇટ ટેકનોલોજી વિશે જાણવું જોઈએ. સેટેલાઇટના જે અલગ અલગ પ્રકાર છે એની તમને વાત કરું તો એનો ઉપયોગ જે રીતે હોય એ પ્રકારે એનો ધારો કે નકશા બનાવવા, મેપિંગ કરવા માટે આપણા ભારતના કાર્ટોસેટ નામના ઉપયોગ લેવામાં આવે છે. પછી દરિયાઈ સંપત્તિ, દરિયાઈ સમૃદ્ધિ, એના વિશે વાત કરવી હોય તો રિસર્ચ સેટ નામના ઉપગ્રહો છે. મેટાસેટ એવા પણ જે હવામાન ખાતાના કેટલાક ઉપગ્રહો છે. એજ્યુકેશન માટેના એજ્યુસેટ એવા ઉપગ્રહો પણ છે, જે આપણે શૈક્ષણિક પ્રણાલી માટે અલગ અલગ કામ કરે છે. ભારતની જે ઉપગ્રહોની સિરીઝ છે, એમાં એક IRS, રોહિણી, એ બધી અલગ અલગ સિરીઝ છે કે એક પછી એક ઘણા બધા સેટેલાઇટ ભારતે મૂકી અને આખા અવકાશ વિજ્ઞાનમાં પોતાની ટેકનોલોજીનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. તો મિત્રો, જ્યારે પણ તમે અભ્યાસમાં ભણતા હો ત્યારે તમારે ન્યૂટનના રોકેટના નિયમો આવે, ન્યૂટનના નિયમો આવે, રોકેટ વિશે આવે, સ્પેસ સાયન્સ વિશે આવે, ત્યારે તમને ભણવાની ખૂબ મજા પડે, ખૂબ આનંદ પડે એવો આ ટૉપિક છે. જ્યારે તમે ભણો ત્યારે એ પૂરેપૂરી એની ડિટેલ મેળવો, જાણો અને અલગ અલગ આખા સમગ્ર રાજ્યમાં જે ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર છે, સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં અલગ અલગ વિજ્ઞાન કેન્દ્રો છે. અને આ વિજ્ઞાન કેન્દ્રો ગુજકોસ્ટ ગાંધીનગર સાથે, ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કનેક્શન જોડાઈ અને ગુજરાત સરકારના, ગુજરાતના સાયન્સ વિભાગના જે કાર્યક્રમો આવે છે એને ફોલોઅપ કરવામાં દરેક વિજ્ઞાન સેન્ટરો જિલ્લાના અદ્ભુત કામ કરી રહ્યા છે. ત્યારે દરેક રાજ્યના દરેક વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શિક્ષકો, વાલીઓને એટલું જ કહેવાનું છે કે તમે તમારા ડિસ્ટ્રિક્ટના સાયન્સ સેન્ટર સાથે જોડાયેલા રહો, તમારા બાળકોને વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કરો અને ભારત સરકારથી માંડીને ગુજરાત સરકારથી માંડી અને તમારા જિલ્લા સુધી જે કંઈ વિજ્ઞાનમાં અવનવી માહિતી, અવનવા વિગતો પહોંચાડવામાં આવે છે, એમાં તમે પણ સહભાગી બનો. અને આવી રીતે અલગ અલગ કાર્યક્રમોમાં, હજી આ કાર્યક્રમોની સિરીઝ ચાલુ છે. આજે બપોર પછી પણ 5 વાગે પણ એક આવું બીજું સેશન છે, એમાં પણ અને પછીના દિવસોમાં પણ
મોડેલ અદ્ભુત, તમે જોડાતા રહો એવી ખાસ વિનંતી છે. કેવું છે કંઈ છે મિત્રો, આ સેટેલાઇટ બનાવવાનું કામ ઘણા વિદ્યાર્થીઓ પણ કર્યું છે, એવું નથી. કોલેજના સ્ટુડન્ટ્સ પણ આવા સેટેલાઇટ બનાવે છે. એને લોન્ચિંગ કરવા માટે ટેકનોલોજીની જરૂર પડે, પણ બનાવવા માટે રોકેટ કે સેટેલાઇટ. હા. અને અગાઉ મેં વાત કરી કે દરેક ડિસ્ટ્રિક્ટના જે કોમ્યુનિકેશન સેન્ટર છે, સાયન્સ સેન્ટર છે, એ મોડેલ રોકેટરીના કેટલાક પ્રોજેક્ટ કરે છે. એમાં બાળકોએ ખરેખર ભાગ લેવો જોઈએ. વાલીઓએ પણ એમાં પ્રેરિત કરવા જોઈએ કે પોતાના બાળકો આ મોડેલ રોકેટરીમાં જોડાય અને રોકેટ કેમ બનાવવામાં આવે છે એ નાના નાના રમકડાઓમાંથી એ પોતે જાતે બનાવે અને એનો એક અહેસાસ કરે. તો એ સૌ વાલીઓ વિદ્યાર્થીઓને અમારી ખાસ વિનંતી છે. મિત્રો, ઘણી બધી ચેટ બોક્સમાં લખજો. પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં લખજો. તો આપણે જો કંઈ પ્રશ્ન હોય તો તમે એ મોકલો તો આપણે એની વાત ચર્ચા કરીએ અને કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈએ. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો અને એ આપણે આગળ એની આપણે ચર્ચા કરી શકીશું. એક પ્રશ્ન એવો આવ્યો છે, સર, વોટ ઇઝ ધ એસએલવી અને વોટ ઇઝ એસએલવી અને એલ જે ડિફરન્સીસ છે ને એ થોડા બ્રીફ કરો. એસએલવી અને એએસએલવી શું ડિફરન્સ છે? હલો. હા, બોલો 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 બોલો. નહીં, ડાયરેક્ટ નહીં આવે, ચેટમાં જ આવશે. હા, એક સવાલ લેવા આવ્યો છે. હા, એક એક હલો. નહીં, સામેથી તો હોય છે મને નહીં આવે. આમાં જ આવશે, ચેટ બોક્સમાં જ આવશે. અચ્છા અચ્છા, પ્રશ્ન. હા, વેલકમ ટુ લાઈવ ચેટ. એસએલવી વિશે ભાઈ પ્રશ્ન પૂછ્યો હતો. તો લો ઓર્બિટમાં જે કોઈ પણ પદાર્થ લોન્ચ કરવો હોય લો ઓર્બિટમાં, એટલે કે લગભગ એની કક્ષા છે, તમે જોઈ શકો છો કે 20,000 કિલોમીટરની આસપાસ, એટલે શોર્ટ રેન્જમાં જે છોડવામાં આવતા હોય એને આપણે એસએલવી કહીએ છીએ. લગભગ 40 કિલોની આજુબાજુ જેનું વજન હોય છે અને એ પોપલ્જન એમાં સોલિડ એટલે ઘન પદાર્થના રોકેટ હોય છે. એને આપણે એસએલવી કહીએ છીએ. એ એસએલવી જે છે એ થોડીક એની કરતાં એ જ કક્ષામાં છોડવામાં આવે છે, પણ એનું થોડુંક વજન વધારે હોય છે. 150 કિલોનો જે વજન વધારે હોય, તો એ પ્રકારના જે રોકેટ છે એ સોલિડ બટનવાળા હોય છે અને એ રીતે એને અવકાશમાં છોડવામાં કામ લાગતા હોય છે. એ પ્રશ્ન આપણે દીક્ષિત વૈરાગી એમના તરફથી હતો, તો એ આપણે નારિયા સાહેબે થોડુંક એનું ક્લેરિફિકેશન કર્યું. બીજો એક પ્રશ્ન આવેલો છે, મોડેલ રોકેટરી ક્યારે બનાવવાનો પ્રોગ્રામ ને એના વિશે ક્યારે શીખવવાના છે? તો આજે 5 વાગે આજ આપણે યુટ્યુબ પર જ તમે ફરી પાછા જોઈન્ટ થશો તો મોડેલ રોકેટરીની આખી ડિઝાઇન કઈ રીતે આપણે જાતે બનાવી શકીએ અને એને લોન્ચ કરવા કઈ રીતે કરી શકાય એ બધા એના સિદ્ધાંત સાથે આખો ડિટેલ કાર્યક્રમ સાંજના 5 વાગે આપણે પ્રચારિત થશે. એના આપણે એક્સપર્ટ તરીકે હાર્દિક મકવાણા કરીને એ માર્ગદર્શન આપશે. તો મોડેલ રોકેટરી વિશેનું ડિટેલ, એની ડિઝાઇનથી માંડીને આપણે કઈ રીતે બનાવી શકીએ અને એમાં કયા વૈજ્ઞાનિક આખો સિદ્ધાંત કામ કરે છે, કઈ રીતે બનાવવા, કયા પ્રકાર હોઈ શકે, એ બધી વિગત ડિટેલ તમને સાંજના વર્કશોપમાં મળી શકશે. પણ એ પણ વન સાઇડ જ રહેશે, કારણ કે આપણે
મોટી સંખ્યામાં જોડાયેલા હોય ઘણી વખત ત્યારે આપણે ફેસ ટુ ફેસ આપણે નથી આપણે સીધું યુટ્યુબ પર આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરીએ છીએ એટલે તમે ખાલી વ્યૂ કરી શકશો. વોઇસ આવે છે બરાબર? એટલે તમે એને વ્યૂ કરી શકશો પણ સામે તમને બનાવતા હો અને જેમ ડિઝાઇન નું તમને ઇન્સ્ટ્રક્શન આપતા જાય એ રીતે પોસિબલ નથી. એટલે આપણે યુટ્યુબ પર તમે જે લિંક આપેલી છે ઓલરેડી પ્રોગ્રામનો ટાઈમ અને લિંક એના પર ફરી જોઈન્ટ થશો 5 વાગે તો એ તમને ડિટેલ એનું મળી શકશે. એ સિવાય કોઈ પ્રશ્ન હોય તો મારા ખ્યાલથી બીજો કોઈ પ્રશ્ન નથી. આપણે ડિસ્ટ્રિક્ટ આપણે ઇન્ટ્રોડક્શન આપણે શરૂઆતમાં ડાયરેક્ટ પ્રોગ્રામ જ શરૂ કરેલો તો થોડોક ઇન્ટ્રોડક્શન આપી દઉં આપણે. આમ તો નારિયા સાહેબે ઉલ્લેખ કર્યો જ દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો ચાલે છે જે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેને શોર્ટમાં આપણે ગુજકોસ કહેવામાં આવે છે. ગુજકોસના અંડરમાં છે. ગુજકોસ પણ એ ડીએસટી ડિપાર્ટમેન્ટ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એના અંતર્ગત કામ કરે છે અને ગુજકોસના અંડરમાં દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો આવેલા છે. ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સિવાય પણ રિજિયોનલ સાયન્સ સેન્ટર અમુક 3 જિલ્લામાં રિજિયોનલ સાયન્સ સેન્ટરો છે. તો શાળાના બાળકો ઇવન કોલેજના બધા સ્ટુડન્ટ માટે અને ઇવન પબ્લિક જનરલ પબ્લિક માટે અવેરનેસના પણ ઘણા બધા કાર્યક્રમો કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ચાલે છે. તો એના માટે તમારે એની સાથે ટચ રહેવા માટે તમારે દરેક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે ટીચર્સ માટેનું પણ એક આખો કાર્યક્રમ ચાલે છે. સાયન્સ ક્લબનો કાર્યક્રમ શાળા લેવલનો ચાલે છે. એમાં તમારે પણ જોઈન્ટ થાવ તો અવારનવાર આ કાર્યક્રમમાં તમે આવા પ્રકારના કાર્યક્રમમાં જોડાઈ શકો. ગુજકોસ સાયન્સ ક્લબ એવો કાર્યક્રમ ચાલે છે. ઇવન આપણે કેન્દ્ર સરકાર દ્વારા એક વિપનેટ એવું નેટવર્ક આવું સાયન્સ ક્લબનું નેટવર્ક ચાલી રહ્યું છે. એમાં પણ તમે જોડાઈ શકો. ડાયરેક્ટ પણ એનો લિંક દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી શકો અને એમના પણ કાર્યક્રમો ખૂબ જ સરસ પ્રચારિત થતા હોય છે. તો એના પણ લાભ તમે મેળવી શકો. તો આ રીતે અનેક પ્રકારની એક્ટિવિટી વર્કશોપ અમારા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર માટે પરમેનન્ટ એક આખું સાયન્સ મ્યુઝિયમ જ્યાં લગભગ 100 થી વધારે વર્કિંગ મોડેલો પણ અલગ અલગ સાયન્સ સેન્ટરો પર અલગ અલગ પ્રકારના મ્યુઝિયમો છે. અમારા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સુરત જે પીપલોદ ખાતે આવેલું છે ત્યાં પણ આવા વર્કિંગ મોડેલો ડિસ્પ્લે કરેલા છે, એક્ઝિબિટ કરેલા છે અને એ સિવાયના પણ 2-3 વિભાગો છે. તો એનો લાભ પણ તમે ત્યાં મુલાકાત લઈ અને લઈ શકો. અત્યારે જો કે કોરોના પેન્ડેમિકની સિચ્યુએશનને લીધે આપણે હમણાં વિઝિટ્સ ને એવું બધું બંધ છે પણ જ્યારે સ્ટ્રીમલાઇન થાય રેગ્યુલર બધું થાય ત્યારે તમે શાળા તરફથી અથવા તો તમે તમારા પેરેન્ટ સાથે અથવા તો ગ્રુપમાં પણ ત્યાં મુલાકાત લઈ શકો અને વિજ્ઞાનના સાધનો વિશે ઘણું બધું તમે જાણી શકો, શીખી શકો અને એ સિવાય પણ અમે અલગ અલગ કોમ્પિટિશન દર વર્ષે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. રેગ્યુલર ડે સેલિબ્રેશનના અંતર્ગત કોમ્પિટિશન હોય, કોઈ સ્પેશિયલ ઇવેન્ટના ભાગરૂપે હોય તો એવી અલગ અલગ કોમ્પિટિશન પણ એનાઉન્સ થતી હોય છે. તો એમાં પણ તમે પાર્ટિસિપેટ કરો તો એમાં પણ તમને ઘણું બધું જાણવા શીખવા મળી શકે અને તમારું નોલેજ પણ અપગ્રેડ થઈ શકે અને પાર્ટિસિપેશન ને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી એપ્રિશિએટ સર્ટિફિકેટ પણ મળતા હોય છે. તો આ રીતે આ કાર્યક્રમો ચાલતા હોય છે. આજે સ્પેશિયલી આપણે આ વીક અમારું આખું એસ્ટ્રોનોમી વિષય પર અલગ અલગ ટોપિક પર બધા પ્રેઝન્ટેશનો છે. આજે ત્રીજો દિવસ છે
ગઈકાલે રાવળ સાહેબ કરીને અમારે જે રાવળ સાહેબ એના તરફથી પ્રેઝન્ટેશનો હતા કચ્છ વિજ્ઞાન કેન્દ્ર તરફથી. આજે સુરત તરફથી શ્રી નારિયા સાહેબે ખાસ કરીને રોકેટ, સાયન્સ ઓફ રોકેટ અને સેટેલાઇટ એની જે ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે, ભારત એમાં એનું ક્યાં સ્થાન છે, કેટલી પ્રગતિ કરેલી છે, સેટેલાઇટના કઈ રીતે ઉપયોગ થઈ રહ્યા છે એના વિશે તમને ડિટેલ એના પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું. તો આપણે આજનો કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરશું. હજી કઈ કોઈના પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં હું ચેક કરી લઉં તો એનો રિપ્લાય કરી દઈએ. પ્રશ્ન કઈ એવો છે કે સર પ્રોજેક્ટ તૈયાર કરીને તમને મોકલવાનો છે? ના, અત્યારે કોઈ એવો પ્રોજેક્ટ આપણે નથી કે તમારે તૈયાર કરીને મોકલવાનો થાય. આ એક એવો પ્રોજેક્ટ છે અમે જે એનાઉન્સ કરી દીધો છે, સર્ક્યુલર કરી દીધો છે, નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ. એમાં તમારે પ્રોજેક્ટ એટલે વર્કિંગ પ્રોજેક્ટ નથી હોતા, એમાં પણ સ્ટડી કરી અને તેના જે ડેટા કલેક્ટ કરી એનાલિસિસ કરીને આખો એક ફાઇલ તૈયાર કરવાની હોય છે. એ ટાઈપનો પ્રોજેક્ટ હોય છે. તો એનો ડિટેલ અમે ઓલરેડી સર્ક્યુલર કર્યા છે. ફરી પાછા અમારા ગ્રુપમાં એનું ડિટેલ રજીસ્ટ્રેશનનો પણ લિંક મૂકેલી છે. 2 વિદ્યાર્થીના ગ્રુપમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય અને એમાં મેઇન થીમ અને સબ થીમ આપેલી છે. એના બેઝ પર તમારે લોકલ ઇસ્યુ હોય એ સિલેક્ટ કરી અને એના બેઝ પર તમારે આખો પ્રોજેક્ટ તૈયાર કરવાનો. જે અલગ પ્રોજેક્ટ છે આખો, એની ડિટેલ તમને અલગથી મળી શકશે. અમારા ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો તમે કોન્ટેક્ટ કરશો અથવા તમારે ગ્રુપમાં જોઈન્ટ કરવા માટે અમને રિક્વેસ્ટ મોકલશો તો તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ કરશું તો તમને ઇઝીલી બધાને અમે ડિટેલ અવારનવાર જે કંઈ પ્રોગ્રામ એક્ટિવિટી હોય એ તમને મોકલતા રહીશું. એ સિવાય કોઈ how do we know there is a competition only from this channel will we know that કોમ્પિટિશન જે અનાઉન્સ થતી હોય છે એના માટે અમારું એક ગુજકોસ સાયન્સ ક્લબ એવું ટીચર્સ માટેનું ગ્રુપ છે. અત્યારે આપણે સ્પેશિયલી સમર કેમ્પ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. હું તમને એક નંબર નોટ કરાવું, નોટ કરી લો, એમાં રિક્વેસ્ટ મોકલશો એટલે અમે તમને જોઈન્ટ કરી દઈશું. 7567924501. ફરી બોલો, 7567924501. એના પર તમે રિક્વેસ્ટ મોકલશો કે અમને વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો અમને જે કંઈ પ્રોગ્રામ એનાઉન્સ થાય છે એની અમને જાણ કરવી, કોમ્પિટિશન કે જે કંઈ હોય એને જાણ કરવી તો અમે તમને મોકલશું. ઓકે, એ સિવાય કાંઈ તો આપણે આમે સમય આપણે આજના સેશનનો થઈ ગયો છે તો આપણે અહીંયા કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આજે આપણને તમે બધા જોડાયા, ખાસ કરીને ત્યારે વેકેશનનો સમય છે, એમાં પણ તમે રસ લઈ, ઇન્ટરેસ્ટ લઈ અને આ કાર્યક્રમમાં જોડાયેલા તો તે બદલ તમામનો આભાર, ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા 5 વાગે જોઈન્ટ થશો. અને આજનું સેશન જેને આપણને પ્રેઝન્ટેશન આપ્યું એ શ્રી નારિયા સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે એ એકદમ ક્લોઝલી જોઈન્ટ છે અને ઘણા જ કાર્યક્રમમાં એ અમને હેલ્પ કરે છે. તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.